હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. કાલ જોઈએ કે આખો દી ને રાત ને ટ શરૂ જ. અત્યારમાં તમે જોવો તો લાગે જ નહીં કે કાલ વરસાદ આવીને વયો ગયો છે. એમ જો અત્યારમાં આપણે સરસ મજાનો તડકો આવી ગયો છે. અને એ તડકો અમારે અહીંયા પડે એટલે દેખાય કે તડકો ફૂલ સરસ મજાનો આવી ગયો છે. અને આકાશ એકદમ ખાલી ખાલી ઉગાડ થઈ ગયું છે. જેમ કાલ હતું એમ કાંઈ રહ્યું નથી વાયેલું. ફળી પણ સુકાઈ ગયું છે. રાતે વરસાદ બિલકુલ નહોતો, છાંટોય નહોતો. હતો 5 વાગે પપ્પા હતો કાં પપ્પા રોંડે કાલે જર્મન હતો. પપ્પા છે ને મંદિરે જવું તું જવાનું નહીં ને તમારે? 3 વખત ગાડી સાફ કરી મેં ગયે ને. હા, ગાડી સાફ કરો તો પાછો આવે. 3 વખત મેં ગાડી સાફ કરી. હા, તોય મેં તો આવ્યો છે જવાનું. નો જેવો મેળા. જ્યાં ગાડી સાફ કરી લો ને ત્યાં વરસાદ ગાડી આવે. વધારે ફાસ આવે એટલે કઈ દેખાય નહીં. હા, જ્યાં ગાડી સાફ કરીને પાછો જાવ ને અને પાછો વરસાદ આવે. અને શરૂ ક્યારે થયું? પપ્પાને જ્યારે ત્યારે જવાનું થયું ને તે જ શરૂ છે બરોબર. ત્યારે કે કાંઈ એટલે કાંઈ નહોતું. ચાલુ થયો છે. હા, તમારે જવાનું થયું ને વરસાદ શરૂ કર્યો. હા, પછી સ્વામીની કથા સાંભળે. હા, ફોનમાં બધાની કથા આવતી એટલે વાંધો ના આવે. આપણે જે સાંભળીએ આપણે સાંભળી શકીએ, વાંધો ન આવે. કથામાં મજા આવે. ઘટે જ નહીં. બહુ મજા આવે. એટલે વરસાદ હવે વિદાય લીધી લાગે છે. પાછ ખરાડ જોઈએ ને ખેડૂત ને પાછી હવે. એમાં શું છે, વરસાદ આપણે મોલ મેળ થઈ ગયો. હા, હા, એટલે તો મોલાને વાંધો નથી. મોલ મેળ એટલે જે આપણે તરસ હોય હા, હા. એ પાણી મળી ગયું હોય ને સંતોષ થઈ જાય. એમ મોલાને સંતોષ થઈ ગયો. એટલે મોલ મિલ કહેવાય હા, એને મોલ મેં કહેવાય છે. હા, સમજાઈ ગયું? હા, ગમે ત્યારે મોટો વરસાદ મોટું મોલા થઈ ગયું હોય હા. એ વરસાદી પ્રમાણે આવે ત્યારે મોલ મેં કહેવાય. અતિશય આવે નુકસાન કરતા એ નુકસાન વધારે કહેવાય. હા, એ તો નુકસાની થાય. અને મોલ ને જરૂર એટલો આવે એટલે મોલ મેં કહેવાય. હા, સમજાઈ ગયું. હા, હા. એવું છે છે. બધું. એટલે વરસાદે વિદાય લીધી છે એવું લાગે છે હવે. આજે તો ઉગાડ સારું પણ હવે થોડાક ઉઘાડ રહે ને તો પાછું હજી એનું બી વાહરી જાય ને. વારી જાય અને પાકમાં વધારે સારું પડે કારણ કે પાક જે ઉગ્યો હોય એના બધા સૂર્યપ્રકાશ મળે. હા, એટલે જ ને. ફળો મળે તો પછી હાથી બાથી પાછા ફરે. હા, આપણે એમ કહી કે વરસાદ આવે ને તો બહુ સારું પણ પછી એક ધારો આવે તો પછી નહીં સારું. વરસાદ અમુક આવીને પછી વચ્ચે ખરાડ પડે ને મસ્ત મજાનો તડકો આવે ને તો છોડને બહુ એટલે બહુ કામ ને એવું છે. બધી વસ્તુ ટૂંકમાં જોઈ, હવાઈ જોઈ, તડકો જોઈ, પવને જોઈ. હવા પવન એક જ થયું વરસાદ 3 વસ્તુ તો જોઈ. હા બાબા, એક જાતનો જીવ જ છે. હા, એને ઓક્સિજન જોઈ, સૂર્યપ્રકાશ જોઈ, બહારનું હવામાન બધું જોઈ, જોઈ. હવામાન જોઈએ તો જ એનો વિકાસ થાય. હા, અને છોડ ઉગી જાય પછી તમે ઢાંકી દેજો. ફરમાઈ જાય, પૂરું થઈ જાય. પૂરું થઈ ગયું. તો એટલે સૂર્યપ્રકાશ હવા મળે એ નો રહે. નાસ્તા પાણી થઈ ગયા લાગે છે. હા, નાસ્તા પાણી થઈ જાય તો જાય તો આમ જરાક બોલાય ને. ના, એ તો તમારે શર્ટ કહી દે એટલે કહું છું. ક્યાં છે વળી? તડ થાય જ બટન તૂટે એમ ન થાય. સમજાય ગયું. મેં કીધું ક્યાંય સોયટું છે ક્યાંક તૂટી ન જાય. મમ્મી જય સ્વામિનારાયણ. હવે તો પીતા સા પીતા કે ટીપું પડી જાય. હા, હોઠ વસા અમાર ઢીલા કામ પડી કરે. જાય. હા, ઓલો હું ઊભા થાય ને. જીપીઓ કેમ ધીમે ધીમે ઢીલો પડે એમાં મોઢા જીપીઓ આપણે રસોડામાં હોય રોટલી ચોડવાનો ધીમે ધીમે કેમ હું કેમ કે વર્ષો થાય એટલે ઢીલો પડી જાય, રોટલી પડી જાય, ઢીલો સ્ટીલનો હોય ને એનો ઢીલો પાછા સાંભળાનો હોય ને એટલે ઢીલું પડી જાય. ઢીલો પડી જાય. હા, તે. ઊભા થાય એટલે પછી બધું ઢીલું પડવા. ઢીલું પડે, હા, મળે. એ બધું ઢીલું મળે, નીચે બધું ચામડી આખી લબડી લૂઝ થઈ જાય. હે હા, એ કોઈ ન ઢીલી પડે. જીભ ને. હા, એ તો આપણે કડક થાય. એ તો જેમ જેમ બધાની વાત છે, જેમ જેમ ઉંમર થાય ને એમ જીભડી વધારે સ્ટ્રોંગ બને છે. બધાની વાત છે, એકની વાત નથી એવી. કડક થાય. હા, કડક થાય વધારે. આવા ઓછું મળે, ઓછું મળે તો સમજે કડક થાય. એનું કારણ પપ્પા તમને કહું છે, જો ગડપણ આવે તમારાથી કામ ન થાય અને તમારે ખાવું પીવું અમુક વસ્તુ તમે હાથે કરી ન શકતા હોય અને બીજા ઉપર પછી નિર્ભર હોય એટલે આપણે મગજ ક્યાં જાય? મગજ ન્યા એટલે આપણે જીભથી બોલાય છે, ન બોલવું હોય ને તો એ વસ્તુ ન્યાય એવી છે. કારણ કે પોતાથી કઈ થતું ન હોય ને અમુક વસ્તુ કામ ટાઈમે જોતું હોય કે ખાવું પીવું મળે ને અમુક ઉંમર થાય એટલે ઘરમાં પછી એક સભ્ય હોય તો કેટલાક ને સાચવે એવું થાય ત્યારે. ગટપણની પીડાઈ આવે ને. હા, પીડાઈ આવે એ પછી બધું બોલાવે. એમ થાય ઉપાધિ થવા મળે. ગટપણ ક્યાંથી આવ્યું? હા. એટલે ભગવાને કીધું ગટપણ દોઈ લો. ગટપણ કોઈ દેતો નહીં ભગવાને. હા, હા, ઉમરા તો ડુંગરા છે ને પાદર થયા પરદેશ. હા. ગડપણ કોઈને મોકલું ઈ આવે છે. હા, એટલે જીભ એટલે બોલાવે બાકી કોઈને ઈ ડુંગરા જેવો લાગે પછી. તો અત્યારે ડુંગરા નીકળી ગયા છે. પેલા ઉમરા હતા. હા, ઉમરા હતા. એટલા ઊંચા હોય. મામાના ઘરે હતા જ ને, હજી છે કદાચ ત્યાં. હા, જૂના ઘેર જૂના ઘરે ને. હા, ઈ ડુંગર
ઉમરો ટપ હોય ને તો ડુંગરા જેવું લાગે એનો ટપ જેગો પાદરમાં તમારે જાવ ને પાદર સુધી તો પરદેશ જેવું લાગે હા સમજાય ગઢપણ ગયું એવું છે. સાચી વાત છે જુવાનીમાં તો ડુંગરા ઠેકડા મારી ડુંગરા ઠેકી હા જુવાની બધું હાથે કર્યું હોય એટલે છે ને જીભ થી શાંત હોય ગટપણમાં બધું કાંઈ એટલે કાંઈ ન થતું પછી શું તો વધારે તો જીભ નું કામ કરે એવું છે જીભ કામ કરે. ત્યારે હા ત્યારે જીભ કામ કરે બધું બંધ થઈ જાય. બધું બંધ થઈ જાય એટલે બધું તાકાત ત્યાં જીભમાં જ આવે જીભમાં જ આવે એવું થાય એટલે આમાં કોઈનો વાગે નથી અને જીભનો વાગે નથી એની ઉંમર પ્રમાણે એનું વધારે થોડું કામ વધી જાય ને એને પપ્પા લોડિંગ વધી જાય જીભને અમુકનું ત્યારે બધું રોટી એમાં આવી જાય. જીભમાંથી આવી જાય તો હાથ પગનું ન હાલે પછી કંઈક દેખાવાનું ન હાલે ક્યાંક સાંભળવાનું ન હાલે એનો વાલે એક જીભમાં તાકાત હોય. જીભમાં તાકાત હોય પછી બધું કામ એક કરે ત્યારે બીજા કરે એટલે બધા પછી કામ કે એકની જીભ જ કરતી તો હોય. તો આપણો દેહ ગૌઢો થાય બરાબર હા. જીવ તો આપણો ગૌઢો ક્યારે નો થાય ક્યારે ગૌઢો ન જીવને થાય બધું હારું ખાધું એટલે હારું ખાવાતું એને હા છેક લગીને જોઈ જીવ તો નાનો જ છે હા. એ ગૌઢો નથી થતો એટલે એને ઠેઠ સુધી હારું જ જોઈએ હમ દેહ ની યાર ઈ ગૌઢો ખાતો હોય તો એમ થાય કે આલો ગઢપણ નહીં જોઈએ હા પણ દેહ ખાલી ગૌઢો થાય જીવને તો બધું એમનેમ જ રહે જે ભાવતું ખાવું પીવું હોય હરવું ફરવું બધું જોઈએ તો પણ આ તો ઉપાધિ થાય ને કે હવે આપણે જવાની તૈયારી હાલે છે હા એ પીડા ન હોય હોય જ ને તો પછી જો સારા કર્મ કરેલા હોય ને સારું કામ કર્યું હોય તો આપણને સુખ આવે હા, તો ઉપાધિ ન આપણે હોય. જાવું ત્યાં આપણે સુખ મળશે એ તો છે જ આપણે ને. તૈયારી જ ન કરી હોય જ્ઞાની તો પછી આ દુઃખ આપણે તો દુઃખ વેઠવું જ્યાં દુઃખ હોય એટલે આ દુઃખ વેઠવાનું જ રહે બેઠવાનું જ રે તૈયારી ન કરી હોય હમ એટલે એમ એવું છે એ તો છે જ ને એટલે અગાઉની તૈયારી તો આપણા જ્યાં જવું છે ને ત્યાં તો અત્યારે કરવાની આપણે બહાર ગામ જવું હોય તો અગાઉ કેમ અઠવાડિયું પેક પેક થવા મળે નાસ્તો પેક થવા મળે સામાન પેક થવા મળે એમ ઉપર જવું હોય તો અગાઉ કંઈ તૈયારી કરવી પડે તો આપણને શાંતિ રહી શકીએ એવું છે આપણે છે આપણે હા. મકાનમાં રહેવું હોય સારા મકાનમાં હા. તો કેવી મહેનત કરવી છે આપણે બહુ મહેનત કરવી તો એ પડે સારા મકાનમાં તમે રહી શકો ને તો એમ ન્યાય સારા મકાનમાં સારી જગ્યાએ રહેવું હોય તો અત્યારે એ ભગવાનને ભેટવું પડે હા તો અહીંયા સારી જગ્યા તમને આપણને નિવાસસ્થાન મળે નકર પછી ઝૂંપડું આવે ને ઝૂંપડું ન આવે હાથમાં એ તો જે કર્મ હા કર્મના જે બધું મળે છે તો એટલે છે જ કે ને. છે તમે આ મનુષ્ય દેહ તમને આટલા જ મળ્યો છે જે થવું એ તમારા હાથની વાત છે હા જ્યાં જેવું કેવું ભોગવું એ અત્યારે મનુષ્યના હાથમાં છે હમ બાકી બીજો કોઈ યોનિમાં નથી હમ હવે અત્યારમાં જે સમય અત્યારમાં રેડિયો છે ને એ ખબર નહીં કે સંભળાય છે ખાલી એનો ગાય ધંધો ગાય એ ગયો. ધંધો કરે ને ભાઈ ગાય ગા હોય કે પણ જે હતા એ તો એને ખબર ન પડી એ હું છે ધંધો કરે ને ત્યાં. એ વાત સાચી ના તો આ પેટ નાસ્તામાં કરવા વેઠ. વેટ કરા નાસ્તામાં તો મારે એકલી જ બાકી છે કારણ કે મારે આંખ ખુલી 6 વાગે ખુલી પછી પાછી આંખ લાગી મેં 7 વાગે ખુલી જાય સીધા 8 જ વાગે કોઈ ઉઠાડે નહીં વિશાલ છે ને ઘણી વાર ઉઠાડવા આવે મને હા, નીંદર એવી છે હા તમે બંગલામાં હોતો હોય ને તો એવી નીંદર આવે ઝૂંપડામાં હોતો હોય ને એથી વધારે નીંદર આવે આ ઝૂંપડાવાળા આવે છે શું કામ? પેટ હાટો પેટ અને હાટો. ઝૂંપડામાં નીંદર આવે ને તમને બંગલામાં નીંદર ન આવે સાચી વાત એટલી છે એની ઝૂંપડામાં નીંદર આવતી હોય છતાં પેટ હાટોથી તમારી પાસે આવું પડે ઉઠીને આવે છે આવું પડે આવું પડે રોટલા હાટો બધાની જ છે ને રોટલા બધાને રળવું પડે એવું છે અત્યારે પપ્પા મમ્મી મસ્ત વાત કરી દીધી અને નાસ્તા પાણી મારે બાકી તમારે થઈ ગયા ને મમ્મી થઈ ગયો બધાને થઈ ગયા વિશાલને થઈ ગયા હજી ટાઢા માણસો બાકી રહ્યા છે હા ટાટા માણસ અમે બાકી છે કાંઈ વાંધો તો નહીં મંદિરે થાય ને તે મને એમ કે તું ઉઠી ગઈ છે એમ નાતી ડેલી ઉઠી જ ગઈ હોય કા તે ભાઈલો મને કે બેન હોતી છો ને મેં લે એવું છે કે હા એને ઉઠાડવા તમારે તો હું બેઠી થઈ જ ગઈ હતી તો 6 વાગે આંખ ખુલીને પછી આંખ લાગી ગઈ તો કાંઈ ઉઠાડવા કોઈ એવું નહીં. વિશાલ ઘણી વાર ઉઠાડે 7:15 થયા હોય ને તો રોજ મારે 7 વાગે ઉઠવાનો નિયમ જ છે 7 વાગે આંખ ઓટોમેટિક ખુલી જાય અલાર્મ મૂકવાનો જ ન આવે એવું થાય કાંઈ નહીં ચલો આપણે એકલા એકલા નાસ્તો કરી લઈ હવે એકલા જ ન કહેવાય 2 જણા છે હું ને બેબી 2 જણા છે એટલે અમે હાથે નાસ્તો કરી લઈ સો વડોદરાથી એક બહેને પણ લસણિયા ગાંઠિયા અને સેવ મમરાને બધી વસ્તુઓ ઓર્ડર કરેલી હતી તો તેમને પણ અહીંયા મસ્ત મજાનો રિવ્યૂ આવ્યો છે કે પાર્સલ રિસીવ થઈ ગયું છે મસ્ત છે બધું જ અને સાથે વોઇસ નોટ પણ મોકલી છે તો એ પણ સાંભળીએ આપ લસણિયા ગાંઠિયા લસણિયા સેવ મમરા અને જીરા પૂરી બધુંય મસ્ત છે થેન્ક યુ સો મચ ટેસ્ટ બહુ જ મસ્ત છે હું મારા બધા મિત્રોને અને હું મારી બધા ફેમિલી મેમ્બર્સને બાય કરવા માટે કહીશ થેન્ક યુ સો મચ બેન કે તમને અમારી પ્રોડક્ટ ખૂબ જ સરસ લાગી છે અને ટેસ્ટ વાઇઝ પણ તમને ખૂબ જ સરસ ગમી છે તો એના માટે દિલથી થેન્ક યુ હું થાય પ્રેગ્નન્સીમાં છે ને હનુમાન ચાલીસા વાંચી હોય ને પછી આવું થાય હા કૂદકા તો મારતા મારે દાંત કાઢે છે હા એની જેમ તને કહે છે બધું પડતું મૂકીને ભાઈ બાટલો કહેવા ગયા જાને પકડ લે જાને જાને એટલે હાંભળી એમાં હા હાંભળ્યું ને એટલે ખબર હોય હે ને તો એ તો ડેઈલી સંભળાવી જ જોઈએ સમજો કયો હા હા ઠેક હા વીર હનુમાના અતિ બલવાના છે ને આમ જોયું હનુમાન જ છે અમારે શાંતિ નહીં ગાની ત્યાં કા હરખાઈ ગયો આગળ થા ઊભો અહીંયાથી
અને જો આ તો એને કાઢી જ નાખવાની. જાગુ કે જેટલી વાર હું રાવા દઉં ને એટલી વાર કે સીધો હાથ મારીને કાઢી નાખશે. આમ જો છે, કાઢ નાખ ને કાઢ નાખો, કાઢ નાખ એ કાઢી નાખ. ક્યારનો થોડીક વાર બાટલો ખેંચો, પછી થોડીક વાર અહીંયા રમત કરી. જો 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 હા, ખેંચી નાખો. મજા આવી ગઈ ને, ખેંચી નાખો. તો અત્યારે જસ્ટના આવ્યા છે જાગુ દીદીને ત્યાં, કારણ કે અમને જવાનું છે હોસ્પિટલ એક કામ માટેથી. તો એના માટેથી જવાનું છે. હા, તું પડીશ નથી નીચે પછી. હા બહાર જવું જ ભાઈને. હવે જોયું, અહીં કંટાળે એટલે બહાર જવું છે ને બહાર. એની જેમ ટાટા જવું છે ને. હાલો ટાટા, હાલો. હા જો 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 જો. તો અત્યારે વાગ્યા છે 9:30 થઈ છે ને અમારી માણકી ઘોડી તમને ખબર પડી ગઈ કે નીકળી ગઈ બહાર જ્યારે નીકળે ને ત્યારે ખબર પડી જાય કે અમે બધા ફૂલ ફેમિલી જતા હોય. મમ્મી, હું, વિશાલ અને અમારી બીજા પણ આવે છે, કારણ કે ત્યારે બધા અમે જોડે જાય છે મંદિરે. તો આજે ઢીંગલીનો મસ્ત મજાનો સંસ્કાર છે, એની મંદિરે જ કરવાનો છે. અને મેં પણ મારા લાઈફમાં મેં વિચાર્યું હતું જે કંઈ આપણે બેબીના સંસ્કાર બધા મંદિરે કરવા છે, આપણે ઘરે સંસ્કાર કરતા આપણે મંદિરે કરીએ ભગવાનની સામું, ભગવાનના સાનિધ્યમાં, તો વધારે બેસ્ટ કે મારા માટે તો એવું જ છે. એટલા માટે તો પાયલનો વિચાર એવો જ હતો. એટલે અત્યારે મંદિરે બધે અમે પહોંચશું અને મસ્ત મજાનો અમારો ઢીંગલીનો સંસ્કાર કરવાનો છે. ભાઈ વેટિંગમાં છે. હું તારું તમારે સામાન લઈ જવાનું થોડો ઘણો. ઘોડો પકડો, હાલો તમે ઉભા થાવ, ઘોડો પકડો, હાલો. હા, લઈ ગયો તો એટલે જ ને. મસ્ત મજાનો સંસ્કાર છે ને, અમુક સામાન ઘરેથી લઈ જવાનો હોય આપણે. તો અત્યારે વિશાલે મમ્મી થોડું ઉતારે છે, પછી મને અને મમ્મીને મંદિરે ડ્રોપ કરશે, પછી અહીંથી પાયલને બીજાને લેવા જશે, પછી બધા મંદિરે ભેગા થશે ને પછી મસ્ત મજાનો સંસ્કાર થવાનો ઢીંગલીનો આજે. અને પછી કદાચ કહેતા તો વિશાલ ઘરે પણ લાવશું હું બીજાને અહીંયા રમાડવા માટે. તો આજનો વિડીયો ખાસ જોવાનું ભૂલતા. અને બીજી વાત તો શેર કરી જ દઉં કે આજનો નહીં પણ હમણાં તો તમે ડેઈલી વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે હમણાં ડેઈલી મસ્ત મજાના વિડીયો અલગ મસ્ત કન્ટેન્ટ શૂટ થવાના હોય, તો અલગ મસ્ત વિડીયો આવવાના હોય. તો જે કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર ન કરે તો ફટાફટ જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ પણ કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો, કારણ કે હમણાં મસ્ત મજાના બધા ડેઈલી વિડીયો આવવાના છે. અને જો એની પહેલાં તો પ્લાન પણ આવી ગયું છે. અમારે પ્લાન બને જ નહીં, વહી ગયું દેખાય. ચલો, એ તો એની સવારી ઉપડી, અમે અમારી સવારી નીકળી ગાડી લઈને મોટી. ચલો નીકળી અને મંદિરે જઈને ભગવાન દર્શન તમને પણ કરાવીશ. અને અત્યારે તો હા, અત્યારે ખાસ હિંડોળા દર્શન પણ શરૂ થઈ ગયા છે. અને કાલ પણ અમે મંદિરે જવાનું, કાલે મસ્ત મજાનું ફંક્શન છે, તો કાલનો વિડીયો પણ ખાસ જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી અમારે જો રાધા રાણી આવી ગયા છે, મસ્ત મજાના ફૂમકા નાખી રેડી થઈને. એને પપ્પા કે તમને ઓળખતા ભૂલી ગઈ કે બાનાને ફાઈને મેં તો મહિનો મૂકીને જતા અમને ઓળખતા શીખી જાય પાછી. દ્વિજુ, એ દ્વિજુ, બધા હામું જોવો છો. ક્યાં આવી તું? જે કરવા આવી? હે, ક્યાં છે જે વાલા? જે વાલા ક્યાં છે? ત્યાં જવું છે, ત્યાં છે જે વાલા. જોવે કે ટબક તો અત્યારે જો મા દીકરી મસ્ત મજાના બેસી ગયા છે અને અમારા ઢીંગલીના મસ્ત મજાનો સંસ્કાર શરૂ થાય છે. કે પ્રોપર જે બધું છે એ વિશાલના બ્લોગમાં અત્યારે કન્ટેન્ટ શૂટ થાય છે, પણ તમે ખાલી સાઈડમાં બતાવું કે મા દીકરી બેઠા છે અને વિદ્યાની સાઈડમાં અત્યારે ચાલી રહી છે. શું થયું? પપ્પાને હરખ હતો વિશાલ, પપ્પાને હરખ ઓલો થઈ ગયો જોડો. કેવી રો પપ્પા હામું છે ને વોટ કાઢે ગાય તો પપ્પા હામું છે ને રોજ બોલી. એમ નહીં, ચશ્મા તેની મમ્મી પહેરે છે. હમણાં નીચે આવી પાડે એટલે કેવી રોવા મળી, પછી મમ્મી ખાટે લઈને બેઠા તો પપ્પા કે લાય રમકડું માં રમાડા. જે પપ્પા પાયક જઈને એવી રોવે હિપકા પર એટલી રોવા મળી વળી. તો પપ્પા હરખમાં હતા કે હું રમાડું ઓળખવા શીખે તો એટલે કેવડાવે છોકરાને. નાના હોય તે ઓળખતા ન એટલે બધા પાસે ગયા કરે. કાંઈ નહીં, ઘડી વાર પપ્પા અજાણું લાગશે પછી નહીં વાંધો આવે. પછી ઊંઘમાં છે, ભૂખી છે, બધું ભેગું હતું એટલે. હા, મગ બાફી નાખો, 11 વાગી ગયા છે હવે, કારણ કે પેટમાં ખાડો પડે એટલે એના વગર તો હાલ છે નહીં, ખાધા વગર તો કાંઈ. હે કામ કરીને ગયા ને અત્યારે. હા, કાંઈ ચલો, આજ તો સિમ્પલ જ મેનુ છે. મગનું શાક છે અને રોટલા વાળી ગયો.
હે રોટલી ખાવી તો રોટલી. એ તો બાકી બધાનું હોય ને ઓપ્શન રોટલીનો. મારે તો ઓપ્શન હોય જ નહીં, મારે રોટલાનો ઓપ્શન છે. એટલે રોકાવા જ આવ્યા છે પાલ અત્યારે રોકા હે બધું રોંડ મૂકી આવશે એટલે તો ધક્કો ખોરે કે બે કલાક ધક્કો ન ખોરે ને ત્યારે પાછું હું મમ્મી એમ કહું થોડી લાપસી કરી નાખી આપણે ભૂમિ ઉપર સંસ્કાર કર્યો ને હા લાપસી ને મગનું શાક. હા તેમ જ કહું જરા સારું હમુકનું. હા સુકાની લાકડી કરાય ના પડે તો જ છે જ ને. અને મંદિરે કરે એટલે સંસ્કાર કેવા સરસ થઈ જાય આપણે. ભલે ઓછી વાર લાગે પણ જે મેઇન કામ હોય ને મતલબ જે વિધિ પ્રમાણે સરખું મંદિરે થાય આપણે વસ્તુ. તો આ રેતી નહોતી હા બહુ સરસ તો થાય. આવું શુભ કાર્ય મંદિર થાય ને એ બહુ જ સારું મહત્વ. તો વધારે સારું તો જે સ્થાનક જે આપણે અમુક જગ્યા કરવું એ કરવું પડે હમ. પણ જે આપણે હરી વસ્તુ ફરી ગયા હોય ત્યાં જાય એમ હોય ને હમ. મંદિરના પવિત્ર સ્થાનમાં જે થાય ને જે આ સંસ્કાર હા. વધારે માધ્યમ ગણાય એમ. તો વધારે સારું આપણે ઘેરે માળા ફેરવી અને ત્યાં મંદિરમાં માળા ફેરવી ભગવાનના પુણ્ય કેટલો અધિક પુણ્ય મળે અને અધિક ફળ મળે છે. 100 માળા ફેરવો તો મંદિરમાં એક ફેરવો ને એટલું ફળ મળે. ઓહો 100 હો માળાનું ફળ મંદિર એક માળાનું ફળ મળે એટલું. ઓહો હો પછી ગાયને ખીલે માળા ફેરવો એનું પુણ્ય અલગ કીધું છે હા. અને પવિત્ર હા પછી તળાવ નદી કિનારે બધી બહુ અલગ અલગ ફળ. પવિત્ર સ્થાન કહેવાય હમ. પવિત્ર સ્થાન કહેવાય ગાયનો ખીલો છે એ પવિત્ર સ્થાન કહેવાય હમ. દેવસ્થાન બધા એ પવિત્ર સ્થાન કહેવાય ઈ તો છે જ દિવ્ય ને. સ્થાન કહેવાય બધા ઈ. હમ. અને ઘર તો આપણે મતલબ ઘર કહેવાય પણ પવિત્ર વધારે આપણે મંદિર કહેવાય ને કારણ કે ભગવાન ત્યાં અખંડ સાક્ષાત બિરાજમાન હોય અને એની સામે આપણે બધા સંસ્કાર કર્યો એટલે કેટલું મહત્વ વસ્તુ થાય ગાયને આપણે. ખીલા હોય તો તો? તેમને દેવતાનો વાસ હોય હા આ છે ને આપણે આ કર્મભૂમિ કહેવાય. હા. ઘર એ. અને મંદિર એ નિર્ગુણ ભૂમિ કહેવાય. હા દિવ્ય ભૂમિ કહેવાય દિવ્ય ભૂમિ હા. હમ ભગવાનનું એ ધામ જ કહેવાય હા આપણે માનીને કે ભાઈ મંદિરે જઈએ મંદિરને ભગવાનનું ધામ જ છે હા એ ભગવાનનું ધામ જ છે ઈ. આપણે ભગવાનના ધામમાં જાવ એમ જ કહેવાનું કે હમ. ભગવાનનું ધામ છે ઈ. તો છે જ ને. તો અત્યારે મસ્ત મજાના ઢીંગલીના પુષ્પ સંસ્કાર થઈ ગયા છે અને રોવાનું કારણ એ હતું કારણ કે ફ્રોક પહેરે એવું ગરમીનું ઊંઘ બાકી ભૂખ લાગી બધું ઢીંગલીને ભેગું હતું એટલે બહુ રોવાતું હતું કારણ કે એને હું આપણે અત્યારે ગમતા નથી ગરમીના નખોડ પહેરવા હોય ને તો એમાં ઢીંગલીને એટલે વધારે કેવડા આવે આખો દી કુણા પહેરે ફ્રોક કોનું જ હતું પણ આમ કહેવાય ને કે હેવી બોડીમાં લાગવા મળે એટલે રોવાતું હતું બહુ. ત્યારે પાછું ફિટિંગ કરાવે છે જેમ જો મગનું શાકનું લાપસી કરશે તો સુકાનનું અને ઢીંગલી જો નહીં હોય તો હું પપ્પા બે તો શેર રમાડવાળા ગાવ પણ રમાડ્યા કરશું. હા અને હકીકત હું કહું ને પબ્લિકને ગમે એને હા દીકરી જેની ઘરે હોય ને હા હા એના બાપને એ દીકરી નો લાગે દીકરા તરીકે એ કેટલું કામ કરે એ દીકરી હા. કે દીકરાને જગ્યા જે છે ને એ દીકરી પૂરે હમ એટલું દીકરી પ્રત્યે બાપને અને દીકરીના પ્રત્યે પ્રેમ હોય હોય, એટલું- હોય. હા એના વિચારો બાપના વિચારો દીકરી એ જાણે સમજી જાય તરત. સમજી જાય તરત સમજી દીકરા જાય. જેવું કામ કરે દીકરા જેવું એમ કામ મારા દીકરી છે આ દીકરો છે મારો એમ દીકરી જગ્યા મારી દીકરો જ ગણું છું એને. હા. કે એ એટલું કામ કરે દીકરી હોય છતાંય દીકરા એવું હોય, કામ તો? જગ્યા એ પૂરી પાડે એટલે તો ત્યારે સમાન થઈ ગયું ને દીકરો દીકરી બે એક સમાન થઈ ગયું કારણ કે ત્યાં દીકરી જેટલું સમજી શકે એટલું કામ કરે કે પોતે એટલું કાર્ય કરી શકે દીકરાની વિચારે જેમ મા જ. બાપનું વિચારે હા. મા બાપનું હું કામ કરું છું એ વિચારી એને ખબર હોય તો? અગાઉની એટલે જ ખબર ને. હોય હમ. એટલે દીકરા જેટલું એ દીકરી કામ કરે કરે એટલે તો દીકરા અત્યારે કરે જ છે આ દીકરી સમાજમાં કરે. આવે અત્યારે તો ત્યારે હાથમાં સમસ્યું સરી બધું હતું આમ કઈ આમ પાણી નીતારું જેની પછી ઓલા પણ મૂકી. ખબર નથી પપ્પાને કેમેરા જરૂર છે ઈ? અમારા હા ખંડિત બુદ્ધિ થઈ જાય તમારે આપણે કેમ કરતા એવું થાય ખંડિત થઈએ ને હા ખંડિત થઈ જાય તો પછી હે તો સમય હાલ આ બધી નો આવે ખંડિત હવે તમારે ક્યાં બેહવું છે પૂજામાં ને એવું તો હોય પેલા તો એવું બધું હતું કે ભાઈ ખંડિત હોય નો હાલે એવું કઈક હતું ને ગાગર મૂકવી પડે ને મારા પછી હે પછી ગાગર મૂકવી પડે પડખે એવું હોય મને જ ખબર કાંઈ ખંડિત ના હોય, ગાગર મૂકવી પડે તો પડખે હું નો તો તમારે ગાગર મુકાય. તો મૂકવી પડે. હવનમાં બેઠું હોય ને. ખંડિત હાલે ઘણા વર્ષ પહેલા છે ને હાલે જ નહીં જો આ તો કપાઈ ગયું છે. આપણે જો કપાઈ ગયું હોય તોની વાત કરે છે ઢેરું મારો ફોટો છે હા. મામાના ઓલામાં મંદિરે આપણે હવન છે હા, હવનનો જ. હા, જોયો તો. હા, હા. એક છે ને હીરપરાની ઘરે દાદા જેમું સારતા હા એનામાં તો મંગા બાપા લખેલું હતું. અહીં ગામડા મગા બાપા છે દાદા મંગા બાપા હતું ભરવાડ હતા ઈ પૈડા નહોતા ઉંમર હતી મોટી હા, હા. પોતે બેઠા હતા હવનમાં હા. યજ્ઞમાં. તે ઘરવાળી ન હોય ત્યારે પડખે ગાલે જ મુકાય એવું હતું હા આપણે પહેલે સાંભળવા મળ્યો આ વસ્તુ પણ મૂકે હા. ચૂંદડી ઓઢાડે શું વાત છે ચૂંદડી ઓઢાડેલી પહેલી વાર સાંભળ્યો આ વસ્તુ એટલે જો સારું તો કંઈક વાત હોય તો કંઈક જાણવા મળે તો પપ્પાએ જે વાત કરી પપ્પા રિયલી વાતો અમુક વસ્તુ અમને જાણવા મળે બાકી એ વાત તો અમને ખબર ન હોય કે આ બધું હોય વસ્તુ એમ તો અત્યારે પપ્પાએ જે વાત કરીને રિયલી બહુ મસ્ત વાત કરી કે કંઈક જાણવા મળે આપણે બાકી ખબર ન હોય વસ્તુ નહીં અને અમે ઢીંગલી એટલો કજ્જો કર્યો ને પપ્પાને તો મૂડ પડી ગયું પપ્પા જેટલા હરખ માતા ને એટલા ઢીલા ડબ થઈને દઈ ગયા ઓછીતા જાગે આપણે કાંઈ ખબર નથી હા. કે તો ત્યાંથી તો પછી પાયલ તો વહી જાય એક આયાવાની કાંઈ ગણતરી હતી નહીં. હા. વાતે થઈ નહોતી કાંઈ ના એટલે જ ને હું તો ઓટે બેઠો હતો ને તમે મા દીકરી ને વિશાલ બે આવ્યા છો હમ હું કે ઊભો થયો નહીં
પછી કાળા કાચ અને એમાં કઈ દેખાય નહીં કોણ બેઠું છે ઈ. સ્વામિનારાયણ એ નજર કરીને આમ ત્યાં દેખાણે. પાયલ લાગે છે મેં કીધું આ પછી મેં છે કે મારી દીકરી લાગે છે એટલે ખાટે તો પછી પાયલ છે ફીડિંગ કરીને ખાટે પપ્પાને દેવા ગઈ રમતી હતી પાયલ કે રમે જ ને પપ્પા પાસે રમશે જેવી હુડે ને પપ્પા સામે ત્રાહી નજર જો જો આમ હા તો સમજો ને અને પછી તો ધીમા ધીમા વોટ કાઢ્યા છે ને કાંઈ અને પછી તો કોઈ હાથમાં ન રહ્યા મેડમ પછી રોવા જ મળી. હા પછી તો રહી જ મેં નહીં કીધું ઘડીક એમ થયું કે વિશાલને ફોન કરવો પડશે પાયલને એમ જ થયું કે કારણ કે જો આને અમુક ટીપા હોય બેબીના કે વીટના હોય કે ચૂકના ગમે અલગ અલગ હોય એ કઈ તાત્કાલિક રીતે લઈને આવવાનું 2 કલાક આટલું ને બધું ક્યાં એવું કઈ ખાવાનું એટલે કે લઈને આવે નહીં અને પછી આ કઈ હોય નહીં તો પછી રોવે તો શું કરું મૂકવા જવું પડે બસમાં તો આ લેવા ને એટલે ફ્રેમમાં ઊભો હતો હા મેં તેડી તો મારી સામું જ જો આમ હા આમ જ નીરખી જો મેં કીધું આ કઈ પોછી ગઈ છે મેં પાછી તો આ તો રોવાનું ચાલુ કર્યું રોવાનું શરૂ કર્યું ઈ ફાઇલ બ્લોગમાં તમે જોજો કેવી રોવે જ પપ્પા સામો જોઈ અને ભાઈને હું ભૂખ લાગી જવે હું ક્યારનો કહું ને પોણા એક થયો ને જલ્દી હવે કરો ને, ઘરમાં જલ્દી કરો ને એ કેવું કરો મેં કહ્યું રોટલી ને બધું થઈ ગયું તમે બેઠા થાવ એમ એમ ના ઈ તો રંગ રાખ્યો તારે ઢીંગલી અત્યારે કદાચ ખાધા ભેગા નહોતા અત્યારે હજી કોઈ ભૂખ્યા પેટે મૂકવા જવું પડે. ઈ રંગ રાખ્યો એમ કે અત્યારે ને હુઈ કે ઉડે એવા છે ને મમ્મીએ કીધું તું કે નતર કે તમે બે જ આવી ગયા ઘરે એટલે જ ને તો રહીને શું કરું હે પપ્પા જોઈને બીવે છે હા 2 વાર એવું થયું અને પછી તો નહીં પછી તો મેં રૂમમાં ખબર રાખી તો એ રોતી હતી હિપકા હિપકે કે રોવે ખાલી ઈ જ કઈક હશે કોને ખબર કઈક તો હોય હા તે થઈ ગઈ નકર તો ખોટું વાંધો નહોતો હા કઈ નો થાય અને રસોઈ પાણીમાં તમે ક્યાં પોઈગા જરીકમાંથી બધું થઈ ગયું. એટલે જ કહો જરીકમાં ક્યાં પોઈગા અમે તો જો લાપસી કરી કઢી કરી ભાત કર્યા મગનું શાક કર્યું રોટલી ખાલી બધું શાક જ કર્યું હા મગનું શાક ને રોટલા આવ્યા હતા ખાલી બેન આવ્યા ને જોઈ બેન હા. બેન રસોઈ કરાવડાવી હા કેમ કે આજે એને સંસ્કાર કર્યા હા એટલે મેં લાપસી ને કઢી કરી ને મગનું હા શાક લાપસી કરી હા પછી મમ્મી કે લાપસી કરી કઢી હોય તો ભાવે કઢી કરી પછી કેવું ભાત હોય તો હાલે કે તો બધું બે હાવ બનાવ્યું ધીમે ધીમે જ્યારે એક પછી એક હોય ને જો અત્યારે ભાત ચડીને ઊભું નીચે આવે છે અત્યારે ઓછો થયો ને એટલે ભૂખ લાગી ભૂખ લાગે જ ને રોટલી જમતા હા પણ એ દીધા આવીને પછી આપણે ફૂલ ડીશ મળી ખાવા થઈ ગઈ ધીમે ધીમે હા હા તો અત્યારે જો ભગવાન ડીશ મમ્મી રેડી કરે એટલે આપણે બધા જમી લઈએ સો વાગી ગયા છે અત્યારે બપોરના 3:30 અને 3:30 ની સાથે મમ્મી અત્યારે મસ્ત મજાની બનાવી રહ્યા છે અહીંયા ઘઉંની જીરાપુરી સોરી મસાલા પૂરી ઘઉંની મસાલા પૂરી છે શું થયું કેમ એક્સપ્રેશન બદલે આમ જો આમ જો આમ જો આમ જો આમ જો આમ જો અને અહીંયા તમે આમ જોવો જો એ ધમાચકડી જોવો આ સેલો ટેપ ને આ બોક્સ ને આ રેપિંગ આ બબલ રેપ બધું ભાઈએ નીચે નાખ્યું છે હા હા જાગવું આવે હો આવે 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 જાગવું આવે હો જરી કઈ બહાર જવા જોઈએ એટલે પૂરું થઈ જાય આગળ હું બહાર ગયો ને તો એમ જ હતું નહીં એમ જો આવી તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને 5 વાગ્યાની સાથે તમને બધાને મળીએ છીએ કારણ કે અત્યારે મસ્ત મજાનું પેકિંગ કરી રહ્યા છીએ આપણે યુકે માટેનું યુકે જે પાર્સલ મોકલવાનું છે એના માટેનું તો અહીંયા તમે જોઈ શકો છો યુકે ન્યૂપોર્ટ વેલ્સનું છે પાર્સલ આપણું એમની આટલા બધી આઈટમ છે તીખા ગાંઠિયા મેંદા જીરાપુરી મેંદા મસાલા પૂરી ચાટ પૂરી ફુદીના સેવ મમરા તીખા શક્કરપારા પાન મુખવાસ 500 ગ્રામ મોહનથાળ અને 250 ગ્રામ ખજૂર નટ ડિલાઇટ તો બધી આઈટમ અહીંયા રેડી કરી દીધી છે તીખા શક્કરપારા પાન મુખવાસ તીખા ગાંઠિયા ચાટ પૂરી ઇવન સાથે જીરાપુરી અને મસાલા પૂરી ફુદીના સેવ મમરા ખજૂર નટ ડિલાઇટ અને મમ્મીએ ગઈકાલના દિવસમાં જે બનાવ્યો હતો કે મોહનથાળ તો મસ્ત મજાનું ગાર્નિશિંગ કરીને મોહનથાળ પણ રેડી કરી દીધો છે ડબ્બાની અંદર પેક કર્યો હતો કારણ કે પાર્સલ પેકિંગ આજના દિવસમાં કરવાનું હતું એટલે બહુ ખાસ ધ્યાન રાખવું પડે ને જો ઢીલું બધું રાખવી ને તો ઓલું થાય હા હા અને કઠણ રાખવી તો એમ થાય કે ઓલું થાય એટલે કઠણ જ રાખવો પડે ચોમાસામાં થોડો કઠણ રાખવો પડે એમ અને થોડોક એરે પણ ખરા ને પાછો ચોમાસામાં એહરે બહુ અને ઓલું કરવા બહુ કરે હા નરમ બધું પડી જાય નરમ પડી જાય થોડું એનું તરત જ પેકિંગ કરવું પડે સ્પેશિયલી ઘઉંની જીરાપુરી અને ઘઉંની મસાલા પૂરી તો એ રેડી કરી હતી તો એ પણ પાર્સલ કરવાનું છે અને સાથે આ બધી આઈટમો અત્યારે પેકિંગ કરી અને પાર્સલ મોકલવાનું છે અને જેટલી ઘડી મમ્મીએ બધી વસ્તુ બને ને એટલી ઘડી નિત્યમભાઈ બધું ઉથલ પાથલ કરી નાખ્યું અને થાક્યા કારણ કે જાગુ કે સવારના કે હું નવરાઈ દઉં ને નવરાવ્યા પછી કે સૂઈ જાય છે અને આજે કે નવરાવ્યા પછી કે સૂવાનું નથી એટલે કે અત્યારે છે 5 વાગે ઊંઘ કરી છે એટલે અત્યારે સૂતો છે લગભગ જાગુ 6 6:30 જેવું થશે કેટલા વાગ છે જાગુ ઉઠે ઉપર આધાર હોય હે ઉઠે ઉપર આધાર તો પછી વિનય જમવા બોલાવી લેજો બીજું હું હા આવી ગયો અવાજ વાત આવી હું બોલું છું ને એટલે અવાજ અહીંયાથી જતો ને એટલે અવાજ આવી ગયો એટલે મારે ધીમે બોલવું પડશે અને એની વેસ ચલો પાર્સલ પેકિંગ કરી લઈએ કારણ કે ભાઈ થોડીક વાર સૂતા છે સુવા દઈએ ઊંઘ કરી લઈને તો વધારે સારું પછી સાંજે
હેરાન ના થાય. ઓલું આખો દિવસ ઊંઘ ના થાય ને તો હેરાન થયા કરે એના માટેથી. અત્યારે વાગે છે 6:30 માં 5 મિનિટની વાર છે અને પાછા થોડાક આમ લાઈટ નું મેકઅપ કરીને રેડી છે એટલે ઈ લાઈટ જ કહેવાય ને ઓવર થોડો છે. અને અમારી જો માણકી ભાઈ બહાર કાઢી છે. આ તો ભાઈ બે બેનું ફેરવા લઈ જાય છે. તારા જીજુ જતા રહે છે ને ફ્રેન્ડ જોડે હા. આપણે આટલા છે તો આપણે એન્જોય કરીએ, એ ભલે એન્જોય ન્યા કરે. હા બે ફોન કરાય કે હમણાં આવું અને ઘણા સમય પછી મળ્યા છે બે, એટલે પછી એટલે એને જ થોડો ને. ટાઈમ દેવો પડે ને. દેવો જ પડે ને આજ ભાઈ છે ને બે બેનું ફેરવે છે. દર વખતે આપણે કહીએ એટલે આવતા જો હારે દર વખતે બધે જોડે હોય. ફ્રેન્ડ જોડે. આજ તો આપણે ખાલી ભાનુડા ત્રણે જાય છે. હા, નકર દર્શક હોય જ જોડે. જોડે જ હોય. હા તો અત્યારે હું વિશાલ ને કિંજલ ત્રણે ભાઈ બહેન જોડે જાય છે. નાનપણની અમુક આ છેલ્લું પેલું તો આટો મારી લે, પછી તાર ખાટલામાં જ હોવાનું છે. પછી તાર નામ નથી લેવાનું ક્યાંય. સાચી વાત છે. બધી ક્યાંય પોસિબલ પછી નહીં તો થાય. નાનું બેબી હોય તો તમે ક્યાંય મૂકી ક્યાંય જાઓ ન જોઈએ નહીં. ક્યાંય ન જોઈએ તો એટલે અત્યારે પછી તો હે નક્કી કરી લે વર્ષ બે વર્ષ તમે ક્યાંય એટલે કે નીકળી વર્ષ તો પાકું તમારે ક્યાંય ભૂલી નીકળવાનું જ જવાનું. નહીં. શોખ એ બધા તમારે ભૂલી જવાના, જવાનું ભૂલી જવાનું. બધું ભૂલી જવાનું. આ જો આપણે ઢીંગલી જેમ હોદી છે તો વાંધો નહીં મોજ હોય આવે ને તો નો વાંધો. તો તમે લઈને જઈ શકો. અજળ હોય ને તો તમે ક્યાંય પૂરું નથી. થઈ જાય. હા એ તો આવ પછી ખબર હોય કોના જેવું આવે. માસી જેવું આવે કે મમ્મા જેવું આવે કે બાપા જેવું બને આવે. છે, હો. બધા ઉપર છે નક્કી જ ન હોય બેબીનો સ્વભાવ તો એટલે જ ને કે ચલો. તો ત્યારે થોડેક આગળ રહીને મારી ગાડીને સ્ટોપ કર્યો છે ને મસ્ત મજાનું બહારનું વ્યૂ છે બધાને શેર કરી કારણ કે બધાય મજા આવે બહારનું વ્યૂ જોવાનું. શું કિંજલ? ઈતના अच्छा है तो आधे रास्ते में उतर गए. હા बहुत मस्त. કારણ કે આગળ તો કેટલુંક જાય આપણે ક્યાંક હા, એ જ વધારે વચ્ચે નજારો fine છે. બાકી આગળ તો એવું બધું કઈ ખાસ નથી આવી જાય છે. મજા આવે ને હારું નીચે અહીંયા. રૂહી ક્યાં ગઈ? આવે છે ને છે. અંદર છે, છે જોવે છે બધું નિરીક્ષણ થાય છે ને. ઘણી વાર આવીને ઊભા રહી. મજા આવે. વિશાલ પાયલ લઈને આવી કાવી છે. અહીંયા ઊભા રહેતા ને તો એમાં પાણી હેલું જતું. હા બહુ મસ્ત પાણી આવતું. ટ્રાફિક નો એટલે મજા આવે. હાલેલું જ છે ને પાણી. પાયલ તો આ રસ્તે જ લે છે ને ડ્રાઇવિંગ શીખડાવવા. હા પણ છે ને ટ્રાફિક એટલી બધી હોય જ નહીં. હા હા ઓછી હોય આપણે આમ ઘણા ખરા ગાડી શીખવા આ રોડ જ આવે છે. ટુ વ્હીલ હોય કે મોટી ગાડી આ રોડ જ આવે શાંતિ રહી. ક્યાં રહ્યું ઢીંગોડી મારી. તો જે મસ્ત મજાનો વ્યૂ છે એકદમ મસ્તનો. તો એ બધા ઘડીક વાર એન્જોય કરી થોડાક ફોટા બાકી પાડીએ અને પછી આપણે આગળ સવારી લઈ જશું.